આજે આપણે મેથી, પાલક અને મકાઈનો ઉપયોગ કરીને એક સરસ મજાના ભજીયા બનાવીશું. આ ભજીયા એકદમ ટેસ્ટી લાગે છે અને સાથે એક સંભારો પણ બનાવીશું, જેનાથી ભજીયાનો ટેસ્ટ બેવડાઈ જાય. આજે આપણે ભજીયા બનાવવા માટે ભરપૂર મેથી, પાલકનો ઉપયોગ કરીશું. તો એના માટે ભજીયાનું ખીરું કેવી રીતે બનાવીશું જેથી જરા પણ તેલ ન ભરાઈ જાય, સાથે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ થાય, એટલે જેને દાંતની તકલીફ હોય ને એ પણ આરામથી ખાઈ શકે. એટલે ઘરમાં વડીલ વર્ગ હોય ને એને તો ખાવાની ખૂબ મજા પડે. તો વિડીયોમાં બધી નાની નાની ટિપ્સ મેં શેર કરેલી છે. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલાં પાલક લઈએ. તો અહીં મેં 50 ગ્રામ જેવી પાલક લીધી છે, સાથે 50 ગ્રામ જેવી મેથી અને 50 ગ્રામ જેવી અમેરિકન મકાઈ લીધી છે. બધી જ વસ્તુનું માપ સરખું છે. હવે સૌથી પહેલાં પાલકને ધોઈ અને કોરી કરી લીધી છે અને હવે પાલકને એકદમ ઝીણી સમારી લેવાની છે. સાથે મેથીને પણ ધોઈને સમારી લીધી છે અને મકાઈના દાણા આપણે કાઢી લીધા છે. તો એક બાઉલમાં પાલક અને મેથી ઉમેરી દઈશું, સાથે મકાઈના દાણા પણ ઉમેરી દઈશું. આપણે અહીં ભજીયામાં વધારે મેથી દેખાય એવી રીતના ઉપયોગ કરવાનો છે. તો હવે બધું મિક્સ થઈ ગયું છે. તો ભજીયા માટે આપણે બેસન લેવાનું છે. ભજીયા બનાવવા માટે ચણાના લોટનો ઉપયોગ નહીં કરવાનો, બેસનનો જ ઉપયોગ કરવાનો, એટલે સરસ થાય. તો અહીં મેં 200 ગ્રામ જેવો બેસન લીધો છે. બેસનમાંથી તમે જ્યારે કોઈ પણ વાનગી બનાવો ને ત્યારે બેસનને હંમેશા ચાળીને જ ઉપયોગ કરવો, કારણ કે બેસનમાં નાની નાની ગોળીઓ વળી ગઈ હોય છે, તો એને છૂટી પાડવી ખૂબ જ જરૂરી છે. તો હવે બેસન ચડાઈ ગયો છે. તો હવે એક ખાંડણીમાં 1 ચમચી ધાણા, 1 ચમચી વરિયાળી અને 1 ચમચી મરી લેવાના છે. હવે આ બધી વસ્તુને અધકચરી ખાંડી લઈશું. વરિયાળી અને ધાણાથી ભજીયા એકદમ સુગંધી થશે, સાથે મરી અને મેથીનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે. તો હવે આ બધી વસ્તુ અધકચરી વટાઈ ગઈ છે. તો આપણે મેથી પાલક સાથે ઉમેરી દઈશું. અહીં 3 ચમચી જેવી બધી વસ્તુ લીધી છે. હવે સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. અહીં આપણે પાલક ઉમેરી છે એટલે મીઠું ઉમેરવામાં ખાસ ધ્યાન રાખવાનું. હવે તીખાશ માટે આપણે અહીં લીલા મરચાંનો જ ઉપયોગ કરવાનો છે. તો 5 લીલા તીખા મરચાંને ઝીણા સમારી ઉમેરી દીધા છે. હવે આપણે આમાં બેસન ઉમેરવાનો છે. તો અહીં આપણે પાલક, મેથી અને મકાઈ છે એ 150 ગ્રામ જેવી લીધી છે. તો એની સામે આપણે 200 ગ્રામ જેવો બેસન ઉમેરવાનું છે. હવે સૌથી પહેલાં બેસનને પાલક મેથીમાં મિક્સ કરી લઈશું. પછી જરૂર પડે એ પ્રમાણે પાણી ઉમેરવાનું છે. પાલક અને મેથીમાં પાણીની માત્રા વધારે હોય છે એટલે પાણી ઓછું જોશે. બેસન છે એ પાણી ઓછું પીવે છે, એટલે થોડા જ પાણીમાં આપણું બેટર તૈયાર થઈ જશે. તો અહીં બેટરને આપણે એકદમ ઢીલું રાખવાનું છે, જેથી ભજીયા છે ને એ એકદમ સોફ્ટ થાય. સાથે આપણે અહીં પાલક અને મેથીનો ઉપયોગ વધારે કરવાનો છે, એટલે વધારે પડતો બેસનને નથી ઉમેરવાનો. તો થોડું થોડું પાણી ઉમેરીને બેટરને ઢીલું તૈયાર કરવાનું છે. અહીં તમે જોઈ શકો છો બેટરની કન્સિસ્ટન્સી એકદમ સોફ્ટ છે, એટલે આમાં તેલ ઉમેરવાની જરૂર નહીં પડે. હવે બેટર તૈયાર છે, તો માત્ર હવે બેકિંગ સોડા જ ઉમેરવાનો છે. પણ એ પહેલાં બેટરને 5 મિનિટ રેસ્ટ આપી દઈશું. ત્યાં સુધીમાં આપણે એક સંભારો તૈયાર કરી લઈએ. ભજીયા સાથે આપણે કઢી તો બનાવતા જોઈએ છીએ, પણ કાચો સંભારો, ડુંગળી, મરચાં હોય ને તો ભજીયા ખાવાની ઓર મજા આવે. તો અહીં આપણે પપૈયાની છાલને કાઢી લઈશું. પપૈયાની છાલ બરોબર રીતના કાઢવી, નહીંતર પપૈયાનો સંભારો કડવો લાગે છે. એટલે છાલ બરોબર કાઢીને આપણે મીડિયમ કાણાવાળી ખમણીથી ખમણી લઈશું. આ પપૈયાનો સંભારો નાસ્તામાં વધારે ખવાય છે, જેમ કે ફાફડા ગાંઠિયા, પાપડી ગાંઠિયા, દાળ પકવાન, ભજીયા વગેરે સાથે તમે ખાઓ ને તો ખૂબ જ મજા આવે છે. તો ભજીયા સાથે કઢીની રેસીપી તો મેં શેર કરેલી છે. તો આજે હું સંભારાની રેસીપી શેર કરીશ. તો અહીં આપણે પપૈયાને ખમણી લીધું છે. હવે બસ માત્ર મીઠું અને મરચું જ ઉમેરવાનું છે. અહીં તમારે જેટલી તીખાશ ખાવી હોય એ પ્રમાણે મરચાંનો ઉપયોગ કરવો. તો હવે બધું મિક્સ કરી લઈશું અને પપૈયાનો સંભારો તૈયાર. તો છે ને બનાવવો એકદમ સરળ. કંદોય પણ આ રીતના જ તૈયાર કરતા હોય છે. તો હવે પપૈયાનો સંભારો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે ફટાફટ ભજીયા પાડી લઈએ. સાથે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. તો હવે બેટરમાં બેકિંગ સોડા ઉમેરીશું. તો અહીં જ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. વધારે પડતો સોડા ઉમેરાઈ જશે ને તો ભજીયામાં ખૂબ જ તેલ ભરાઈ જશે. તો માત્ર 2 ચપટી જેવો જ સોડા ઉમેરીને આપણે 1 ચમચી જેવું પાણી રેડીશું, જેથી સોડા તરત જ એક્ટિવેટ થઈ જાય. અહીં મેં પહેલાં કીધું એમ બેટરમાં તેલ નથી ઉમેરવાનું, કારણ કે બેટર છે એ એકદમ સોફ્ટ છે. જો બેટર એકદમ કડક હોય ને તો જ તમારે તેલ ઉમેરવાની જરૂર પડે છે. પણ અહીં સોફ્ટ જ છે એટલે આપણે તેલ નહીં ઉમેરીએ, માત્ર સોડાનો જ ઉપયોગ કરીશું. જો તમે પહેલી જ વાર ભજીયા બનાવી રહ્યા હોય ને તો થોડી થોડી માત્રામાં જ સોડા ઉમેરવો. સોડા ઉમેરીને એક ભજીયું પાડીને જોઈ લેવાનું. જો ભજીયું એકદમ કઠણ અને ચવળ લાગે તો તમારે ફરી થોડો સોડા ઉમેરવાનો. તો બસ આટલી બાબતનું ધ્યાન રાખશો ને એટલે ભજીયા એકદમ મસ્ત થશે.
તો હવે તેલ મીડિયમ ગરમ થઈ ચૂક્યું છે, તો બેટરને ફરીવાર થોડું મિક્સ કરીને આપણે ભજીયાને પાડી લઈશું. ભજીયા એકદમ હાથમાંથી પડી જાય એવી રીતના જ આપણે કન્સિસ્ટન્સી રાખી છે. ભજીયા તેલમાં જેવા પાડીશું એટલે તરત જ એ ફૂલીને ઉપર આવી જશે. બસ આવું થાય ને એટલે ભજીયાનું બેટર એકદમ પરફેક્ટ બન્યું કહેવાય. ભજીયાનો મેઇન આધાર છે એ બેસન ઉપર રહેલો છે. જો તમારું બેસન સરસ હોય ને તો ભજીયા એકદમ દેખાવમાં ઉજળા થાય છે. એટલે બેસન તમારે સારી બ્રાન્ડનો લેવાનો. તો જોયું ને ફ્રેન્ડ્સ, ભજીયા એકદમ ફૂલીને દડા જેવા થઈ ગયા છે. સાથે બેટર ઢીલું રાખ્યું હતું એટલે અંદરથી એકદમ સોફ્ટ થશે. મીડિયમ ફ્લેમ ઉપર કરીશું એટલે ધીરે ધીરે ભજીયા અંદર સુધી કૂક થઈ જાય. સાથે અહીં સોડા પણ પરફેક્ટ માત્રામાં નાખ્યો છે એટલે ભજીયામાં બિલકુલ તેલ નહીં ભરાય. અહીં મકાઈ છે ને એટલે ભજીયામાં કુદરતી મીઠાશ પણ સરસ આવશે. તો ફ્રેન્ડ્સ, આવી રીતના આપણે બધા ભજીયાને તૈયાર કરી લેવાના છે. આપણે અહીં પાલક મેથીનો વધારે ઉપયોગ કર્યો છે ને એટલે ભજીયા એકદમ લીલા દેખાઈ રહ્યા છે અને ટેસ્ટી પણ એટલા થયા છે. તો આ ભજીયાને આપણે અંદરથી પણ જોઈ લઈએ તો અડતા જ આ ભજીયા એકદમ પોચા રૂ જેવા છે. ખોલીને જોઈએ તો અંદરથી બિલકુલ કાચા પણ નથી અને એકદમ સરસ રીતના બધું કૂક થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, આ ભજીયા એટલા ટેસ્ટી લાગે છે ને મોઢામાં મૂકતા તો ઓગળી જાય એવા છે. સાથે આપણે મકાઈ પણ ઉમેરી છે ને એટલે ઓર ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, તમે આ રીતે એકવાર ભજીયા જરૂરથી બનાવજો. તો અહીં બધા ભજીયા ફૂલીને દડા થયા છે. તો આ ગરમા ગરમ ભજીયાને પપૈયાનો સંભારો, લાલ ચટણી અને મરચાં સાથે પીરસી રહી છું. તો જોઈને જ ખાવાનું મન થાય છે ને. અને તમે પણ આ બધી ટિપ્સને ફોલો કરીને ભજીયા બનાવશો ને તો એકદમ મસ્ત જ બનશે. તો જો તમને આજની રેસીપી ગમી હોય, વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.